હલો નમસ્કાર ફ્રેન્ડ, હું પુષ્પા વ્લોગ. હવે ગુજરાતીમાં જ વાત કરીશું કે આ માટીના વાસણો જોઈ રહ્યા છો તમે, પકડ થઈ ગયું આ માટલું. આને ઘડાતા કેટલો વાર લાગે, આને સમય લાગે છે બરાબર. હવે આ જમાનો તદ્દન બદલાઈ ગયો. આની જગ્યાએ પ્લાસ્ટિકના અને સ્ટીલના વાસણ થઈ ગયા. આ પહેલાંનો જમાનો હતો જે માટીના ઘડામાં પાણી પીતા હતા બરાબર. હવે આવા દાદાએ રહ્યા નથી, આવા જૂનવાડી માણસો રહ્યા નથી કે આ પોતાના હાથે ઘડીને બનાવે. આ દાદા જો એમની જાતે બનાવે છે અને જાતે વેચે છે. આ જો આ આપણા કુંભાર કહેવાય, પ્રજાપતિ બરાબર, પ્રજાના પાલક કહેવાય. કારણ કે આ માટી ઘડીને જો માટીમાંથી શું કેવો આકાર આપ્યો છે જુઓ તમે બરાબર. આ માતાજીના ગરબાની માટલી જુઓ તમે, લાલ કલર. આ મોટા માટલા જો, અને આ મોટા માટલા જો ઉનાળાના સમયમાં ઠંડુ પાણી તમને આપે, શીતળ પાણી. હવે અત્યારે તો બોટલો અને ફ્રીજના પાણી થઈ ગયા, ઠંડા પાણી થઈ ગયા. હવે આની વેલ્યુ ઘટી ગઈ અત્યારે. એટલે સમયની વાત છે મિત્રો કે પહેલાંના જમાનામાં આ માટલા ઠંડુ પાણી આપતા, શીતળ પાણી આપતા. અને આ જેવું ઠંડુ પાણી આપતા ને એવું તમને કોઈ રોગ કશું થતું નહીં. અને અત્યારે ફ્રીજના પાણી પી પીને કેટલાય પ્રકારના રોગ થાય છે. પાણીની બોટલોમાં પાણી પી પીને એ પ્રકારનો રોગ થવા મળ્યો. પણ હવે આ વસ્તુની અત્યારે કિંમત ઘટી ગઈ છે. આ જો નાની કુડલી, જ્યારે બળિયા બાપાનું તહેવાર આવે ત્યારે આ કુડલીઓ લઈ જતા. પછી આ નવરાત્રિ, આપણે નોરતા આવે ત્યારે આનાથી દીવા થતા. અત્યારે તો બધી પ્લાસ્ટિકના દીવા થઈ ગયા, પાણી રેડો દીવા દેખાય એવું, લાઇટો થઈ ગઈ. અને પહેલાંના જમાનામાં આનાથી દીવડા પ્રગટાવતા અને આપણી ત્યારે દિવાળીનો તહેવાર ઉજવતા. અત્યારે આ કોડિયા કઈ વેલ્યુ રહી નથી મિત્રો. અત્યારે આની વેલ્યુ નથી રહી. આનો જમાનો હતો, એક સમય હતો. એટલે દરેક વસ્તુનો સમય આવે છે. આ તાવડીમાં રોટલા ઘડાતા, બાજરીના રોટલા, જુવારના રોટલા, મકાઈના રોટલા, બધું આમાં ઘડાતું. ઘઉંના રોટલા. હવે શું થયું? તવી થઈ ગઈ લોખંડના. પછી આ ગેસની બોટલ જો નાની, આ ગલ્લો. તમને યાદ આવતો હોય તો મિત્રો, કોઈ ગલ્લો કરતા હતા નાનપણમાં ત્યારે આવા ગલ્લા આપણે કરતા જો છે ને. આ દાદા જો, આ દાદાની યાદગીરી માટે હું વિડીયો બનાવી રહ્યો છું. આ દાદા પહેલેથી વ્યવસાય એમનો. કેટલા વર્ષથી દાદા વ્યવસાય કરો છો? જો બહુ દાદા 50-60 વર્ષ છે આ ધંધો, પ્રજાપતિનો અમારો ધંધો. આ બરોબર. અને તમારા પપ્પા પણ આ ધંધો કરતા? હા એટલે જ ના. બરોબર. જો કેટલા વર્ષ થયા છે દાદા તમારા આ ધંધામાં? 50? મારા ધંધામાં 50 વર્ષ થયા. બરોબર. જો 50 વર્ષથી દાદા ધંધો કરે છે. આ ચલમ જો, પહેલાં આપણા દાદાઓ ચલમ ફૂંકતા. અત્યારે ડિઝાઇન બદલાઈ ગઈ ચલમની, વાંકલી હતી. વાંકી ઓખા ચલમ આવે. ઓખા ચલમ. બરોબર. જો આ જૂનવાડી દાદા, સાંભળો વાત તમે, મજા આવે મિત્રો. આવા દાદા હારે ઘડીક 2 મિનિટ બેસીને આપણે જૂની વસ્તુનો આનંદ માણી શકાય બરોબર. હાલો દાદા, મળીએ ફરી વખત હો. આ વિડીયો તમારો ઉતારું છું. આ જો અમારું પાછળ દવાખાનું, સામૂહિક દવાખાનું નવું બને છે તો મિત્રો. અને આ હું છું, હું હેલ્મેટ પહેરીને ઊભું છું. હેલ્મેટ પહેરીને જ રહું છું એટલે હો. ચલો મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો મારા ગુજરાતી ભાઈઓ. જય હિન્દ, જય ભારત, બધા ભારતવાસીઓ.